ગુજરાતના ભાવનગર જિલ્લાના તળાજાથી 17 કિલોમીટર ભગુડા ધામ આવેલું છે. અહીં ગામમાં ઘર હોય કે દુકાન હોય તાળા લગાવવામાં આવતા નથી. આ ભગુડા ધામનો 450 વર્ષ જૂનો ઇતિહાસ છે. કહેવાય છે કે અહીં વર્ષો પહેલાં બહુ નામના ઋષિ સાધના કરતા હતા. આ ઋષિના નામ પરથી ભગુડા ગામનું નામ રાખવામાં આવ્યું હતું. અહીં રોજે હજારો શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવે છે. આ મંદિરની ખાસ વાત એ છે કે આ મંદિરમાં કોઈ ભૂવા નથી અને કોઈ દોરા ધાગા કરવામાં આવતા નથી. અહીં માતા સાક્ષાત રૂપે હાજર હોવાથી ભક્તોના મનની વાત સાંભળી તેમની મનોકામના પૂર્ણ કરે છે. 500 વર્ષ પહેલાં ભગુડા વિસ્તારમાં દુષ્કાળ પડવાથી આહીરો સ્થળાંતર કરી જૂનાગઢ જાય છે. આહીરોની સાથે એક વૃદ્ધ માતા પણ સ્થળાંતર કરે છે. જૂનાગઢ વિસ્તારના દુષ્કાળ ગાળ્યા બાદ જ્યારે આહીરો પરત ફરવા તૈયારી કરે છે, ત્યારે આહીરોને તે વૃદ્ધ માતાને એક ચારણાઈ મોગલ માતાજીનું ફળું ભેટ સ્વરૂપે આપે છે અને કહે છે કે જ્યારે પણ કોઈ સંકટ આવે ત્યારે માતાજીને પ્રાર્થના કરજો, તમારા સંકટો દૂર થશે. ફળું લઈને તે વૃદ્ધ માતા અને આહીરો સૌ ભગુડા પરત ફરે છે અને ત્યાં જઈને માતાજીના તે ફળાની સ્થાપના કરે છે, જે આજે ભવ્ય મોગલધામ તરીકે ઓળખાય છે. દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ આઈ મોગલના દર્શન કરવા આવે છે. અહીં યાત્રાળુઓ માટે અન્નક્ષેત્ર દરરોજ 24 કલાક ચાલુ જ હોય છે. યાત્રાળુઓને રહેવા માટે 20 ઓરડાઓ અને 2 મોટા હોલની પણ વ્યવસ્થા છે. આ ઉપરાંત બધા યાત્રાળુઓ માટે સતત ચા પાણીની વ્યવસ્થા પણ છે. ભગુડા ગામમાંની સ.1.997 માંગ શિખરવાળું માતાજીનું નૂતન મંદિરનું નિર્માણ કર્યું હતું, જેનો પાટોત્સવ છેલ્લા 26 વર્ષથી દર વર્ષે ઉજવાય છે. ભાવનગરથી તળાજા થાય 17 કિલોમીટરના અંતરે ભગુડા ધામ આવેલું છે. ભાવનગરથી તળાજાથી એસટી બસ તથા પ્રાઇવેટ વાહનો મળી રહે છે. અમારી ચેનલ છે ખુશીઓનો ખજાનો. ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો અને શેર કરો.